નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કે જ્યાં અમરોલી કોલેજ બહાર સામાજિક શખ્સોની દાદાગીરી। જી હા, બાઇક પર આવેલા બે શખ્સોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે। તો લાકડી લઈને આવેલા શખ્સોએ કર્યો હુમલો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો। અસામાજિક શખ્સોની દાદાગીરી સામે આવી છે। વિદ્યાર્થી પર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે। તો આરોપીને ગણતરીના કલાકમાં જ ઝડપી લીધો હોવાનો ખુલાસો થયો છે। લાકડી લઈને આવેલા શખ્સોએ હુમલો કર્યો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો। તો સુરતના અમરોલી કોલેજ બહાર સામાજિક શખ્સોની દાદાગીરી જોવા મળી। જી હા, બાઇક પર આવેલા બે શખ્સોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો લાકડી લઈને આવેલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો ખુલાસો। આ સાથે આપણે જણાવીએ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તપાસનો દોર શરૂ કરાયો છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, સુરતમાં કાયદાનો કે પોલીસનો ડર ન હોય તેવું લાગે છે। સ્થિતિ વણસી ગઈ છે। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે અમરોલી કોલેજ બહાર બે વિદ્યાર્થીઓ પર આ શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। શું છે સમગ્ર મામલો? કૃપા, બિલકુલ સુરત શહેરમાં જે રીતે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તે રીતે બેખોફ થઈને જે રીતના દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે, ત્યારે વધુ એકવાર સુરતના જે અમરોલી કોલેજની બહાર અસામાજિક તત્વોની જે ખુલ્લી દાદાગીરી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। અને જે રીતે બાઇક પર બેઠેલા જે યુવકો છે તે પોલીસને હાથમાં હોય છે તેઓ દંડો લઈને વિદ્યાર્થીઓ પાસે ઘસી આવે છે, રોફ જમાવે છે અને સાથોસાથ વિદ્યાર્થીઓને માર પણ મારે છે અને એક વ્યક્તિ વિદ્યાર્થીની બોછી પણ પકડીને ફેંકી દે છે અને ખાસ કરીને બાઇક પર બેસેલા વિદ્યાર્થીઓને ધમકી પણ આપે છે। એટલે સમગ્ર ઘટના જે છે અસામાજિક તત્વની દાદાગીરી કરતી તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવીના જે પ્રકારે વિડીયો વાયરલ થયો હતો ને વિડીયો વાયરલ થવાની સાથે પોલીસે એક્શનમાં આવી હતી અને જે રીતનો કાર્યવાહી કરી છે ને ખાસ કરીને જે દાદાગીરી કરનાર યુવક છે તે અમરોલી પોલીસે ગણતરીની આ સમયમાં ઝડપી અને તેમને દબોચી લીધો છે ને ખાસ કરીને યુવકને બે કાન પકડીને માફી પણ મંગાવી છે ને આવી ભૂલ બીજી વાર નહીં કરે। પરંતુ સુરતમાં આવા દ્રશ્યો વારંવાર સર્જાય છે અને જે રીતના અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેવી સ્થિતિ ચોક્કસ દેખાઈ રહી છે। પરંતુ હાલ આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરીને યુવકની પાસે કાન પકડાવીને માફી મંગાવી છે। જી બિલકુલ અરવિંદ, અહીં વિદ્યાર્થી પર આ રીતે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે, તો આ વિદ્યાર્થીઓ સાથે જાણતા હતા અને કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને કોઈ વિગતો બહાર આવી છે? કૃપા, હાલ જે પ્રકારે પોલીસે તમામને આખી ઘટના જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથેની હોય છે, દેશનો ભાવિ જ્યારે સ્કૂલ કોલેજોમાં આ રીતની ઘટના હોય એટલે પોલીસે પણ ગંભીરતા લઈને એક્શનમાં આવી હતી અને પોલીસે હવે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। એટલે યુવક કોણ હતો કેવું, પરંતુ સર્વપ્રથમ પોલીસે જે રીતની કાન પકડાવી અને માફી મંગાવી છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાંથી એક ડર ન રહે એટલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પરંતુ વિદ્યાર્થીઓ ત્યાંનો કેવી રીતે ઘસીને કેટલા સમયથી દાદાગીરી કરતો હતો એટલે તમામ ઝીણવટ ભરે તપાસ છે તે પોલીસે અત્યારે હાથ ધરી છે। જી બિલકુલ, આ ઘટના બાદ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ થયો છે કે વિદ્યાર્થીઓની કોઈ પ્રતિક્રિયા? ચોક્કસ, હાલ જે પ્રકારેનો વિડીયો વાયરલ થયો હતો એમાં વિદ્યાર્થીઓ આલમમાં ખાસ કરીને જે ભય હતો ને આવા અસામાજિક તત્વો જ્યારે દાદાગીરી કરતા હોય છે એટલે સ્વાભાવિક છે કે આવી દાદાગીરી ન જ હોવી જોઈએ ને એ પણ કોલેજોના પટાંગણમાં જ્યારે બહાર બનતી હોય એટલે વિદ્યાર્થીઓમાં આ ઘટનાને લઈને રોષ હતો અને પોલીસે જે કાર્યવાહી કરી છે તેથી વિદ્યાર્થીઓ પણ ખુશ છે ને આવા કાર્ય જે અસામાજિક તત્વો હોય તેને ડામમાં ખૂબ જરૂરી છે। જી બિલકુલ અરવિંદ, તમામ માહિતી વિગતો બદલ આપનો આભાર।